સકરના દાદા કઈ પૈસા સેટિંગ કર, આટલી બધી લોન બોનો માથે પડે હવે, પૈસા પતી જાય કશું હોય નહીં હવે શું કરવાનું કે હવે કઈ માથે હાથ રાખજે બાપા. એ ભોળાનાથ એ ભગવાન શું કરવાનું, પૈસા લોન બોનો હવે કોનો આશરો મારો ભગવાન તો બધું કરવાનું. આલ્યા ભૂટુજી વરીજી મેલાજી તમે હું ભોળેનાથને બોલાવતા હતા. અલ્યા ભાઈ શું કરીએ બધું જોવાનું નથી, લોન બોનો બધું માથે પર શું કરવાનું તો એવી કેટલી લોનો લઈને બેઠા હો તમે? અલ્યા લાખો રૂપિયાનું દેવું કરીને બેઠો પછી શું કરું, આટલી બધી ચાક પૈસા વેચવાનું સેટિંગ કરી આલો. આટલી બધી જમીન પણ શું કરવાનું? ઘોડા મેલવા રાખી હતા. અરે વાત સાચી પણ ભૂટુજી તમે અત્યારે મળે તો લગીને વ્યાજવા કરેલો તો સારું છે વરી, અને સારો ભાવ મળે તો વેચી દઈએ. એટલે આ નગરીજી તા પેલું રોડ ઉપર એ ગઈ પાડો નતા, લાવું પાલટી બોલો. અલ્યા એ વાત સાચી ભૂટુજી પણ સારો મને લાગતું નહીં મારો છોકરો મોનો આવો, પેલું 2 વીઘા જગ્યા અંદર એનું કંઈક સેટિંગ થાય તો સારું હોય. એવું તા નકલ બકલનું તો તમે આવો તો પછી કરાવી લઈએ ઉતારા એ બધું. એવું એમ? નકલ બકલનું તો રાખો તા, પછી નકલ બકલ હોય તો કઈ ભાવ શું કે પછી આગળ જોઈએ. હરખું કરજો બા, જોજો ગરીબ મોણસ હ. કરજો લોન બોનો બધું ભરવાનું, બાજી તૂટી ગયેલો મોણસ હ. ના એ તો બરોબર, હવે આપણે સમજીએ નહીં. તારા લોનો બોનો બધું હોય ને એટલે બધું જોવાનું એમ, તો ભાવ વ્યવસ્થિત મળે તો કહું પેલું આલ દઈએ 2 વીઘા એવું. હા તો નગરીજી એક પાર્ટી હ ખરી, એ આપણા ઘર જેવી જ છે. તમે કહેતો હોય તો એમને હું વાતચીત કરી લઉં. હા તે ભાઈ કરજો ને કરી આલો એટલું સારું, બીજું તો શું થી હા લોનોનું બોનોનું દેવું હોય નરું એટલે બીજું કશું નહીં, કરી આલો ને એટલું. આ તો નગરીજી દલાલી 2% થશે, એમાં જો તમે પેલું એ કર્યું તો તમે મર્યા. તે હાલ દઈશું આડો ને 2% હાલ દઈશું એ તો સમજી લઈશ હું. તો બરોબર, પાર્ટી વ્યવસ્થિત હોવી જોઈએ, બાકી પાર્ટી તો આપણા ઘર જેવી જ છે. આપણે બરોબર, પાર્ટી તો ઘર જેવી જ છે આપણે. અને પૈસા હું બધા ટેબલ કેશ લઈશ હું. અરે ગોટુજી એટલે કામ કમ્પ્લીટ જ કરશે લે. હું નહીં બેઠો, તમને પૈસા તમારા મળી જશે, એ જવાબદારી મારી. વિશ્વાસુ માણસ છે લે એમ તો કશું વાંધો નહીં. પછી તમે ઘરના મોણા પછી ટેન્શન તો ઓછું વાંધો નહીં, એમ તો મારે લોનોનું બોનોનું ટેન્શન નહીં, બીજું કશું નહીં. એવું હોય તો મેલાજીને પૂછી જુઓ, એમનો તો વચ્ચેથી 1 વીઘો મેં એને દિલાલી કરાવી છે. બરોબર ને મેલાજી? સાચી વાત ને? બરોબર હા તે કરો, તે જમીન તો જોયેલી જ છે ને આપણી, તમે જોઈ લેતા. હું એક વખત પાર્ટીને આપણે ઘર જેવી છે વાત કરી જોઉં. હા તે એવા કે તો એમને ડાયરેક્ટ લઈને આવી જાઉં રૂબરૂ, તમને જે વાતચીત તો કરાવી દઈએ. બરાબર? હા તે કરી લો ને. તમારે ખાલી મારે હામાં રાખવાની. હા બરાબર ને? હા તો નગરીજી હું કહું, તમે ઘેર જાઓ, હા નકલ બકલ કાઢો, હું પાર્ટીને ફોન કરું. પાર્ટી આવે ને તો પાર્ટીને ડાયરેક્ટ રૂબરૂ તમારે ઘેર જ આવી જાઓ. હા તે ઘેર આવી જાય એવું હોય તો કશું. બરાબર? એટલે પાર્ટીને તમે 2 વાતચીત કરાવી લો. બરાબર? પણ તમારે મારે હામાં રાખવાની પા. હા એ તો વાંધો નહીં, તમે કહેશો એમ જ હું કરે, જો એમ સહયો બયો કરવાનું કહેશો એમ હું કરી દઈ. બરોબર બરાબર. તો પાર્ટી આવે ઘેર જ લઈને આવી જાઉં, તો પાર્ટીને આપણે રૂબરૂ જગ્યા બતાવી દઈએ. બરાબર? હા તે આવો તે તમે, હું ઘેર જઉં હું. બરોબર ને? હવે તમે ઘેર જાઓ. હા તે હું જો હું ઘેર હેડો મળે પછી. બરોબર? હા હું ઘેર જ લઈને આવું. પાર્ટી હા ગોટુજી પેલો ભોળેનાથનો ભગત છે, જોજે એનું બાપલાનું કરી ના નાખે. તમે ગોમના થઈને મારા પર વિશ્વાસ નહીં રાખતા? એટલે વાત તમારી સાચી, પણ એ બહુ ભગત માણસ છે, જોજે એનું કરી ના નાખતા. હા એ તો છે, હવે આપણો ગરીબ છે, શું કરીએ હવે. તમે પેલા પાર્ટીનું કહેતા, પાર્ટી કોના ઘરે હતી? પાર્ટી તો આપણા ઘર જેવી જ છે. આપણે પેલા ભાઉજી સરપંચ લ્યા તું એ બડાયું આપણા ખાસ છે યાર એવા તો. એટલે બુઢીજી પેલા ભાઉજી સરપંચ ઓ હતા એમને તો પેલા ગણપતિ વખત એમને ટસર નથી થઈ. ટોસનથી હતી, પણ તમે કહેતા નહીં પા. આ તો અંદર ખોને વાત કરી તમને. તમે ઘર જેવા હો ને એટલે તમને કીધું, બાકી એમને કહેતા નહીં પેલા નગરીજીને. નકર ને એમને શું પા એવું થાય કે મારા 2 જણા અમારું કરી નાખે. વાત સાચી હોય ને? એટલે તમે અંદર ખોને કંઈ કહેતા નહીં એમને. બરાબર? અને પૈસાનું હોય ને બધા વાતચીત કરતા નહીં. જો બરાબર, હું તમને હે ને અંદર ખોને 10,000 આલ દઈશ. બરાબર? એટલે તમે હે ને એમને કહેતા નહીં નગરીજીને. બરાબર? અંદર કોઈને તમને પૈસા હું આલ દઈશ, તમે ખાલી તમારું મોઢું બંધ રાખજો.
વાંધો નહીં. એટલે એમને શું એવું ના થાય કે આ ભૂટુજી અને બાઉજી બે કરી નાખે એમ. બરાબર ના, ના, ના. એમને એવું પછી એવું થાય કે મન દુઃખ થાય ને બાપડો ના, બચારો થાય, થાય. ગરીબ ભોળો છે, માણસ છે ભોળો યાર. માણસ છે, બુડાનો ભગવાન છે. બરાબર એટલે તમે ખાલી મોડું દબાઈને રાખજો. ના, અમે તો કોઈ ના કહીએ ને યાર. ના તો તમે ઘર જેવા અપાય એટલે તમને કીધું પણ તમને વાપરમાં માલ દઈશ, ના નહીં પાડતો. દલાલી પાકે એટલે તમને હાલ દઈશ હું, પણ તમે તમારું મોડું બંધ રાખજો. તો વાંધો નહીં મેલુજી, આપણે કોઈ વાત કરવાની નહીં. બરાબર ને? આ વાત આ દબાઈ દેવાની. હા તો લેડો હું જાઉં પેલા પાર્ટી બાલ્ટીને ફોન કરું. હા, તો વાંધો બરાબર નહીં. હો. તો હું જાઉં. હા. બરાબર ને? લેડો મળીએ. બરાબર ચલો. Five minutes later. કાકા હે હમણાં હા, એમ પૂછશે કે નગરીજી કઈ ગયા કાકા હા પેલા નગરીજી કઈ હા એ લકડીજી આજ ઘરે અમલું હા પણ ટ્રેક્ટર લઈને ખેતરમાં જાય છે. ખેતરમાં જ્યાં હા હા સારું હેડો ને અમે ઘેર થોડીક તપાસ બપાસ હા કરી કર્યો લઈએ. જાઓ 1 minute later. અરે આ બધું જે આ નગરીજીનું ખેતર આટલામાં ચોકત આવ્યું હે બરાબર તો કોક આ પેલા ભાઈ હે એમને આપણે પૂછી લઈએ કે કઈ ચોક ખેતર આવ્યું બરાબર એમનો જાવ તો આપણે પૂછીને આવીએ શું કરે? આપણે પેલા ભાઈને પૂછી લઈએ પેલા ભાઈ નગરીજીનું ખેતર આટલામાં ક્યાંક જ આવ્યું ને આપણે આવો તો આપણે એના પૂછીએ તો ખરા શું છે. આ પેલા નગરીજીનું ખેતર આટલામાં જ આવ્યું ને હા ટ્રેક્ટરના હપ્તા જેવું બાકી આ તો એમનો જ મળી ગયો. તમારો હપ્તા બધું એટલે આ તમને અરે ખબર ભાઈ પડે હા તમનું તમે ચમને ચાવીઓ ને બાવીઓ કાઢો. કોણ છો તમે? કોણ છો તમે? આ ચાવીઓ ને બાવીઓ કોને એટલે પૂછી ભાઈ અમે ફાઇનાન્સ માંથી આ ઘરે કેટલો હોતા તમે મળ્યા જ નહીં ને યાર. ભાઈ ખેતરનું કામ ના બોમ હોય તો એટલે અહીંયા આવવું પડે અમારે. ભાઈ આ હપ્તાનું શું કરવાનું હવે બોલો હેડો એટલે ભરતે ભાઈ મારા 17 પાનો કામ હોય. યાર તમારે 17 પાના કે 18 પાના કોમ હોય અમારે તો ઉપર ઓર્ડર આવે એટલે અમારે તો કરવું જ સાહેબ પડે. એક વખત જવા દો, બે હાથ જોડીને તમને કહું અમે ખેડૂત માણસ છીએ. ના એવું એક ના વાર ચાલે ને જવા દો. અમારે ફાઇનાન્સ માં ના ચાલે અમારે ના અમે ચાલે માં સાહેબ. જમીનની વાત ચાલે જ છે અમારે. એ તમારે ઝાડ વેચાય તો ભરીને લેજો આઈને હપ્તા ને પછી ટ્રેક્ટર લઈ જજો. એક વાર જવા દો ને બાપા. ના એટલે નહીં અત્યારે તો અમે ટ્રેક્ટર લઈ પેલું કાગળ આવો ને અમને બતાવો. જો આ કાગળમાં કેટલા તમારા હપ્તા ને બપ્તા ચડેલું હોય. એ તો વાત સાચી છે તમારી, પણ એક વાર જવા દો તો સારું વળી. ના યાર અમને ના મેરાવો ભાઈ તમારે હપ્તો ભરવો જ પડશે. હા તિહાડો તાપના સારું હેડો. તો ટેકર રે સારું. બધું જી તમે બાઇક લઈને હા, હું bike આવો હું જઉં ઓફિસે. તમે આવતા છો તમે. ભગવાન આ તો ટ્રેક્ટર ખેંચાઈ ગયું ને બધું ગયું માનતો. આ મોટુજીના જમીનનું કીધું હોય તે શું કરીશ કે નહીં શી ખબર. યાર અત્યારે તો ઘેર જવા દે ભાઈ થોડું ઉતરો ક્યાંથી. 5 minutes later. આ તો સારું ટ્રેક્ટર ખેંચાઈ ગયું હો ને બધી રીતના માં તો કરડા પર થયા. પેલા બુટાજીને ઘેર જઈને ફોન કરવો પડશે. યાર તે ઘેર જાઉં વેરા હતો ચા બાપ્યું ને કરું ફોન. ચાવી ક્યાં યાર? લે આમાં તો ચાવી પૂરો ટ્રેક્ટરમાં જઈ પૂરા લોન વાળાને હજુ ફોન કરો પછી ટ્રેક્ટર તો લઈ જાય પણ ઘરની ચાવી તો હાલો. લાવ તે પેલા તો બગડવા નાખું.
મારું ટ્રેક્ટર જ્યું નાબરું ના તો ધજાગરા થશે ને મારે તો આબરું ના કોકરા ત્યાં ગામમાં પેલા ભૂતોજીને ફોન કરવો પડશે તે કે ચમનું કર્યું હાડો ને કે જમીન નું કઈ તે ખબર પડે. મેલાજી હવે પેલા નગરીજી નું જોણી તું ટ્રેક્ટર ને બેક્ટર ખેંચાઈ ગયું તો ખબર કાઢતા જઈએ. હેડો ને આપણે હેડો. કરતા જઈએ, હેડો. નગરીજી, ઓ નગરીજી, આવો વરીજી બોલો. આવો અલે આ તો જોણી તું તો આયા હતા. આવો વરીજી લો બેહો. આવો વરીજી લો બોલો શું જોવાનું હતું તમે? એટલે આ તમાર ટ્રેક્ટર ખેંચાઈ ગયું કે ખેતરમાં લઈ જાય કે એવું તે કોને કીધું તો તમને? એટલે આ તો ગામમાં તમને ખબર તો હતા 1400 જેવી હોય બરોબર. તો વાતો તો થતી જ હોય. તે ખેંચાઈ જીવો તે 4 હપ્તા નતા ભર્યા લઈ ગયા. એવું એમ? માં તો ટ્રેક્ટર જીવ ને લોનો હજુ તે બાકી હજુ કેટલી લોન. તો પેલા ભૂટુજીને ફોન કરો ને પણ. અલ્યા ભુટુજીને તે દાડ મંદિરે મળે તાર જ કીધું તું. એટલે પણ કેટલા દાડા થઈ ગયા? લાવો તે આપણે ભુટુજીને ફોન કરી લો. કરી લો ને. અરે ભુટુજી આપણે પેલી જમીનની વાત કરી હતી ચમનું કઈ નક્કી કર્યું કે નહીં યાર તમે કેટલા દાન થયા છે? હા એટલે ભુટુજી પેલું જમીનની વાત કરી હતી આપણે ચમનું કર્યું તમે? હા હા તે મંદિરે મળે પણ જેમ થાય એમ એવું વહેલું કરજો. મારે તો ટ્રેક્ટરે ખેંચી ગયું હો અને બધું થયું યાર હું ભરાઈ જવું જબરજસ્ત. ટ્રેક્ટરે ખેંચ્યું મારે તો ટ્રેક્ટરમાં ઘરની ચાવી હતી ઘરની ચાવી મારે તો લેવા જવું પડશે એવું થયું હે. હા તે મંદિરે ચારે આવો તમે હેડો કો આવો. હા તે મને ફોન કરો હેડો હું આવું છું મંદિરે બરોબર. હા તે હું જમીનની નકલો અહીંયા મંદિરે તો આપણે લેતા હોય હેડો ને. એ હા હા જાઓ નગરીજી, અમે જઈએ કઈ કોમ બોમ હોય તો કેજો. હા તે કેવડા હેડો હંદે હેડો મેલાજી. હો. એ હા